Good morning, students. So today we are starting with this new chapter, which is chapter 5, plain trust, right? So before we jump in this calculation of this example, before we start this theory portions of this chapter, right? So uh, you તમે લોકોએ ઘણા ટ્રસ્ટ મેમ્બર્સ જોયા હશે કંઈક ને કંઈક જગ્યાએ, જેમ કે રેલવે બ્રિજ છે, ઓવરબ્રિજ છે, રેલવે સ્ટેશનના જે સ્પેશિયલ બ્રિજ બનાવેલા હોય છે, રાઈટ. અંડરબ્રિજ હોય છે જે જેમ કે રેલવેને નીચે બી પ્રોવાઈડ કરેલા હોય છે, રાઈટ. તો બ્રિજીસ છે, રેલવે સ્ટેશનમાં તમે જોયા હશે ઘણીવાર. તો એવી ઘણી બધી જગ્યાએ તમે ટ્રસ્ટ જોયા હશે કે જ્યાં ટ્રાયંગલ્સના ફોર્મમાં સ્ટ્રક્ચર આપેલા હોય છે. તો એ બધા જ કહેવાય છે ટ્રસીસ કહેવાય છે, રાઈટ. સો આમાં કન્ટેન્ટ્સ કયા કયા ભણવાના છે? તો ફર્સ્ટ સ્ટાર્ટિંગ વિથ ધીસ ઇન્ટ્રોડક્શન, then next plain trust. Next one is a statical determinacy and stability of trusses. Next is analysis of statically determinate planes truss. Next is a convention used, the method of joints, and the last one is identification of zero force members. Right. So, in starting with this introduction, definition of truss. So, truss is a consist of a uniform members, which is in circular section, angle section, and channel sections, joined together at their ends by building and constructed to support this loads. So, what is the meaning of plane truss? A truss consisting of members which lie in a plane and are loaded in the same plane is called a plane truss, right? For example, roof truss, bridge truss. શું કહે છે કે એવા ટ્રસ એવા મેમ્બર્સને કન્સિસ્ટ કરે છે કે જે એક જ પ્લેનમાં આપેલા હોય છે, સેમ પ્લેનમાં આપણે લોડ પ્રોવાઈડ કરતા હોય તો એને શું કહેવાય છે? પ્લેન ટ્રસ. એક જ પ્લેનમાં ટ્રસીસ પ્રોવાઈડ કરેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, રૂફ ટ્રસ, બ્રિજ ટ્રસ, એક્સેટ્રા, રાઈટ. So these are this application of truss. First figure is indicated as a plane truss, and the next is a space truss, and the another one is a trussed bridge. Now, our main going to this main topic, plain truss. The basic element of plain truss is a three members, right? Which is also in the form of bars, angles, tubes, etc. Arranged to form a triangle. શું કહે છે એના જે બેઝિક એલિમેન્ટ છે પ્લેન ટ્રસના, એ જે બી ત્રણ મેમ્બર્સ પ્રોવાઈડ કરેલા હોય, ત્રણ મેમ્બરથી બને છે મેઇનલી ટ્રસ, કે જે ટ્રાયંગલના ફોર્મમાં હોય છે. ટુ ધીસ બેઝ ટ્રાયંગલ, two more members are added to locate a new point, and the process continue to form a complete truss. ટ્રસ ક્યારે કહેવાય છે? કે જ્યારે એક બેઝ માટે એક ટ્રાયંગલ લેવામાં આવે છે અને એના પછી અલ્ટરનેટિવલી આપણે બે બીજા ટ્રસ્ટ મેમ્બર્સ એક સાથે એને ફિટ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ. તો એ બધા મેમ્બર્સ જ્યારે કનેક્ટેડ થાય છે તો એ શું ફોર્મ કરે છે? કમ્પ્લીટ ટ્રસ્ટ એક બનાવે છે, રાઈટ. સો ટ્રસ્ટ બિલ્ડ ઇન સચ અ મેનર ઇઝ કોલ્ડ અ સિમ્પલ ટ્રસ્ટ. Uses kya kya hai trust na? First one is in railway platform, transmission towers, warehouses, roof of factory shade, bridge trusses, સ્પોર્ટ્સ સ્ટેડિયમ ટ્રસ, ક્રેન ટ્રસ, રાઈટ. આ બધી જગ્યાએ રેલવે પ્લેટફોર્મ પર તમે જોયું છે ટ્રાન્સમિશન ટાવર જ્યાં જ્યાં લાગેલા છે બધા નાના નાના ટ્રાયંગલ્સના ફોર્મમાં તમને ટ્રસ્ટ પ્રોવાઈડ કરેલા છે. વેર હાઉસીસ છે કે જ્યાં જ્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ હોય છે, રાઈટ. પછી તમે રેલવેનું તમે એ ડોક હાર્બર પર તમે જતા હશો તો જે ક્રેનને ઉપાડવાની એક કહેવાય ને ક્રેન જે હોય છે, એ ક્રેન જે સપોર્ટ કરતી હોય જે સ્ટેન્ડ પર, ત્યાં તમે જોવું હશે કે જે ક્રેન ટ્રસ્ટ પ્રોવાઈડ કરેલા હોય છે બધા ટ્રાયંગલના ફોર્મમાં હોય છે. તમે સ્ટેડિયમ જોઈ લો, કોઈ બી જગ્યાએ તમે સ્ટેડિયમમાં તમે જાઓ મેચ જોવા, તો ત્યાં તમને ટ્રસ્ટ દેખાતા હશે જ્યાં જ્યાં ટ્રાયંગલને કનેક્ટ કરીને એક મોટું એક બિલ્ડિંગ કે એક મોટો એક મેમ્બર બનાવ્યો હોય ટ્રાયંગલને કનેક્ટ કરીને, તો એને શું કહેવાય છે? સિમ્પલી truss, plain truss, right? So truss is held in position by the supports and the loads are applied only at the joints. શું કહે છે કે
ટ્રસ્ટને એ પોઝિશનમાં રાખ્યો હોય છે કે જ્યાં સપોર્ટ્સ એની પર આવે, અને લોડ ક્યાં અપ્લાય કરવામાં આવે છે, તો જ્યાં જોઈન્ટ હોય છે ત્યાં તમે લોડ અપ્લાય કરી શકો છો. ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ અ મેમ્બર shows that it is acted upon by a two equal and opposite forces. જ્યારે તમે કોઈ જે મેમ્બર જે હોય છે ટ્રસ્ટના મેમ્બર, એનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો તો એ કેવું હોય છે, એમાં કયા કયા ફોર્સ લાગે છે, તો ટુ ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સીસ, રાઈટ, બે સરખા અને બે અપોઝિટ ફોર્સીસ. તો એનું સમેશન કેવું થઈ જશે, ઓટોમેટિકલી 0. The hinge joint permits members to rotate with respect to each other, and hence the member are subjectly purely axial forces. રાઈટ, તમે નીચે આ મેમ્બર જોઈ શકો છો. તો મેમ્બરમાં ટેન્શન ફોર્સ કેવું, ટેન્શન મેમ આપણે કેવું કન્સિડર કરીશું, આમાં બધાને કન્ફ્યુઝન એ થતું હોય છે કે આપણે અંદર કમ્પ્રેસ કરીએ, રાઈટ, અંદર દબાઈએ ત્યારે એ કેવું કહેવાશે, કમ્પ્રેશન ફોર્સિસ, રાઈટ. પણ અહીંયા તમે ફેક્ટ જોઈ લો કે અહીંયા એક મેમ્બર પ્રોવાઈડ કરેલો છે કે એમાં આપણે ટેન્શન ફોર્સ એટલે આપણે ખેંચીએ છીએ, બરાબર, તો એની બે અપોઝિટ સાઈડ તો થઈ ગઈ, પણ બીજા મેમ્બરનું બી એવી રીતે સેમ ટેન્શન એટલે બહારની સાઈડ આવતો હશે, મતલબ આપણો ટેન્શન ફોર્સ એકચ્યુઅલી કેવું કેવું કન્સિડર કરીશું કે કમ્પ્રેસ થતો હોય, અંદરની બાજુ આવતા હોય એને શું આપણે કન્સિડર કરીશું, ટેન્શન ફોર્સ. કારણ કે મેમ્બર આવ્યો છે, બીજો સાઈડમાં એક બીજો મેમ્બર આપેલો છે, તો બંનેનો ટેન્શન ફોર્સ કન્સિડર કરશો, તમને એવું કેવું દેખાશે, આવું કે અંદર કમ્પ્રેસ થતો હોય એવું દેખાશે. તો જ્યારે કમ્પ્રેસ થતો હોય ફોર્સ ત્યારે તમે એને કેવું કન્સિડર કરશો, ટેન્શન, અને જ્યારે ટેન્શનમાં લાગતો હોય ત્યારે આપણે શું કન્સિડર કરીશું, એને કમ્પ્રેશનમાં. સપોઝ આ એડ્યું તમારું કમ્પ્રેશન મેમ્બર છે, રાઈટ, આ મેમ્બરમાં કમ્પ્રેશન ફોર્સ લાગે છે, મતલબ બે અંદર કમ્પ્રેસ થાય છે ફોર્સ, એટલે બંને સાઈડથી એરો કેવો આવે છે, અંદર આવે છે, રાઈટ. પણ જ્યારે બીજું ફોર્સ તમે બીજા ફોર્સ અહીંયા બાજુમાં બીજો મેમ્બર હશે કમ્પ્રેશન મેમ્બર, એમાં બી અંદર સેમ જતો હશે, તો આપણો કમ્પ્રેશન ફોર્સ કયો થયો, તો કે મેમ્બરના છેડા આજે કમ્પ્રેશન ફોર્સ ક્યાં લાગશે, બે મેમ્બરની વચ્ચે, રાઈટ. તો એ કયો હશે કે આ જે મેમ્બર્સનો આઈડિયો ફોર્સ અને બીજા મેમ્બરનો આઈડિયો ફોર્સ, એટલે જે બહાર જતા હશે ફોર્સ એ કેવા હશે, કમ્પ્રેશન ફોર્સ, અને જે અંદર ફોર્સ આવતા હશે કેવા હશે, ટેન્સાઇલ ફોર્સ, right. So the convention for the internal forces, for example the action of forces in the member of the joint is shown. ટેન્શન મેમ્બર અંદર આવતા હશે ફોર્સ કેવા કન્સિડર કરીશું, ટેન્શનમાં, અને બહાર જતા હશે કેવા કન્સિડર કરીશું, કમ્પ્રેશનમાં. So here let m is equal to member of unknown member forces. M શું લેવાનું છે, number of members, right. R શું લેવાના છે, number of unknown constraint reaction components, usually 3, it is statically determinate externally. R શું છે, reaction છે, સપોઝ સિમ્પલી સપોર્ટ પ્રોવાઈડ કરશો તેમાં બે લાગશે, ત્રણ લાગશે, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મોમેન્ટ. J શું છે, તો નંબર ઓફ જોઈન્ટ્સ, each joint has a two equation of equilibrium. દરેક જોઈન્ટના બે ઇક્વેશન હોય છે, સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. હેન્સ ધ નંબર ઓફ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ આર અવેલેબલ ઇઝ ઇક્વલ ટુ 2J, રાઈટ. ફાઇનલી આપણે નંબર ઓફ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન અવેલેબલ ઇઝ ઇક્વલ ટુ શું છે, 2J. J મીન્સ નંબર ઓફ જોઈન્ટ્સ, એન્ડ ટોટલ નંબર ઓફ અનનોન્સ કેટલા થશે, ઇઝ ઇક્વલ ટુ M પ્લસ R. M શું છે, નંબર ઓફ members, plus R is equal to number of unknown reactions, right, unknown forces એ જે પ્રોવાઈડ કરે છે આપણે સપોર્ટ પર, એન્ડ ઉપર. If total number of unknowns is equal to the total number of equations available, then the truss is statically determinate. હવે તમારે જે ટ્રસ જે છે એ સ્ટેટિકલી ડિટર્મિનેટ ક્યારે કહેવાશે, કે જ્યારે M પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 2 જે થશે ત્યારે, એટલે નંબર ઓફ મેમ્બર્સ પ્લસ રિએક્શન્સ એ શેના બરાબર થશે, 2 મલ્ટીપ્લાય બાય જોઈન્ટ્સ બરાબર થશે, ત્યારે તમારું ટ્રસ કેવું કહેવાશે, સ્ટેટિકલી ડિટર્મિનેટ. હવે આનો મતલબ શું છે કે સ્ટેટિકલી ડિટર્મિનેટ અને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ, તો આનો મતલબ હું તમને જ્યારે એક્ઝામ્પલ ચાલુ કરીશું ત્યારે સમજાવી દઈશ. અત્યારે જસ્ટ થિયરી બેઝિસ છે કે તમે સમજી લો કે કયું ઇક્વેશન હોય ત્યારે કયું આવે, રાઈટ. તો M પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 2J થાય ત્યારે તમારો ટ્રસ કેવો હશે, સ્ટેટિકલી ડિટર્મિનેટ. અને જ્યારે તમારું M પ્લસ R વિચ ઇઝ ગ્રેટર દેન 2J થશે ત્યારે તમારું ટ્રસ કેવો થઈ જશે, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ. ઇફ ધ નંબર ઓફ અનનોન ઇઝ મોર દેન ધ નંબર ઓફ અવેલેબલ ઇક્વેશન્સ, then the trust is statically indeterminate. ડિટર્મિનેટમાં શું હતું, ઇઝ ઇક્વલ ટુ થતું હતું, M પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 2J થતું હતું, પણ M પ્લસ આર ગ્રેટર દેન 2J થઈ જાય તો કેવું થઈ જાય, ઇનડિટર્મિનેટ. ઇફ the number of unknowns is less than the number of available equation, then the trust is unstable.
રાઈટ, તમને આ થોડું થોડું તો ખ્યાલ આવી જશે કે તમારો ટ્રસ્ટ જે છે અનસ્ટેબલ કન્ડિશનમાં ક્યારે જતો રહેશે કે જ્યારે મેમ્બર્સ પ્લસ એના રિએક્શન્સ એ બધા કેવા હશે, જોઈન્ટ્સ કરતાં ઓછા પ્રોવાઈડ કરાયેલા હશે મેમ્બર્સ, તો તમારો જે ટ્રસ્ટ જે હશે કેવો થઈ જશે, અનસ્ટેબલ. તો અહીંયા 3 ઇક્વેશન છે. m પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 2 જે હોય તો તમારો ટ્રસ્ટ સ્ટેટિકલી ડિટર્મિનેટ થશે. m પ્લસ આર ગ્રેટર દેન 2 જે હશે તો તમારો ટ્રસ્ટ કેવો થઈ જશે, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ. ઇફ m પ્લસ આર વિચ ઇઝ લેસ દેન 2j, ત્યારે તમારો ટ્રસ્ટ કેવો થઈ જશે, અનસ્ટેબલ. તો અહીંયા ઇક્વેશન છે કે ડિગ્રી ઓફ ઇનડિટર્મિનસીનું ઇક્વેશન, ડિગ્રી ઓફ એક્સટર્નલ ઇનડિટર્મિનસી અને ડિગ્રી ઓફ ઇન્ટરનલ ઇનડિટર્મિનસી, રાઈટ. તો જ્યારે ડિગ્રી ઓફ ઇનડિટર્મિનસીની વાત કરીશું ત્યારે આપણે એને કેવી રીતે ડિનોટ કરીશું, આઈ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ આર માઇનસ 2j, રાઈટ. ડિગ્રી ઓફ એક્સટર્નલ ઇનડિટર્મિનસી, એક્સટર્નલ થી ઇનડિટર્મિનસી તો હતી એનો આપણે આઈ તો ડિનોટ કરતા જ હતા, પણ એક્સટર્નલ કન્સિડર કરીએ તો આઈ ઈ આપીશું નામ, ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ 3, રાઈટ. ડિગ્રી ઓફ ઇન્ટરનલ ઇનડિટર્મિનસીમાં શું થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી ઓફ ઇનડિટર્મિનસી માઇનસ ડિગ્રી ઓફ એક્સટર્નલ ઇનડિટર્મિનસી. તો આઈ માઇનસ આઈ તો શું થશે, એમ પ્લસ 3 માઇનસ 2j, યાદ રાખવાનું છે. When we consider the internal indeterminacy, we have the following cases of trust. જ્યારે ઇન્ટરનલ ઇનડિટર્મિનસી કન્સિડર કરતા હોય ત્યારે અમુક કેસીસ કન્સિડર કરવા આવશે, રાઈટ. When first one is when I internal indeterminacy is equal to 0 and m is equal to 2j minus 3 and the structure is statically determinate internally and is stable, such a trust is called a perfect trust, right. હવે ઇનડિટર્મિનસીના બી ઇક્વેશન છે કે એમાં બી જો એ ઇઝ ઇક્વલ ટુ 0 હશે, લેસ દેન 0 હશે, ગ્રેટર દેન 0 હશે, તો એનામાં બી ચેન્જ આવશે. જેમ કે જો ફર્સ્ટ ક્રાઇટેરિયા છે કે ટ્રસ્ટ એ કેવું કહેવાશે, પરફેક્ટ ટ્રસ્ટ, રાઈટ. બીજો છે એ કેવો કહેવાશે, અનસ્ટેબલ ઓર ડેફિશિયન્ટ ટ્રસ્ટ, એન્ડ લાસ્ટ વાળો શું કહેવાશે એને, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ ઓર રિડન્ડન્ટ ટ્રસ્ટ, રાઈટ. તો ક્યારે કહેવાશે કે જ્યારે આઈ ની વેલ્યુ 0 હશે, રાઈટ, ત્યારે સ્ટ્રક્ચર કેવું કહેવાશે, સ્ટેટિકલી ડિટર્મિનેટ ઇન્ટરનલી, બરાબર, અને કેવું કહેવાશે, સ્ટેબલ. તો આવાને શું કહેવાય, perfect trust, right. When I reaches less than 0, then the number of members provided is less than the required for stability, right. Such a trust is called unstable or deficient trust. જ્યારે I less than 0 હશે ત્યારે deficient trust ક્યાં તો unstable trust કહેવાશે. When I greater than 0 કહેવાશે ત્યારે number of members is more than the number required. Such a trust is called statically indeterminate or redundant structures. અહીંયા શું કહે છે, સેકન્ડ અને થર્ડમાં નંબર ઓફ મેમ્બર્સ જ્યારે ઓછા પ્રોવાઈડ કરશો તો એનું સ્ટેબિલિટી શું કહેવાય, એની જે સ્ટેબિલિટી માટે જેટલા મેમ્બર જોઈએ છે એના કરતાં તમે ઓછા પ્રોવાઈડ કરશો તો સ્ટ્રક્ચર તમારું ટ્રસ્ટ કેવો થઈ જશે, અનસ્ટેબલ થઈ જશે. જ્યારે તમે વધારે પ્રોવાઈડ કરશો, જેટલા રિક્વાયર્ડ હોય એના કરતાં વધારે પ્રોવાઈડ કરશો તો કેવો કહેવાશે, રિડન્ડન્ટ ટ્રસ્ટ એન્ડ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ ટ્રસ્ટ. સો નેક્સ્ટ જ્યારે આપણે એક્સટર્નલ ઇનડિટર્મિનસી કન્સિડર કરીએ છીએ ત્યારે કયા કયા કેસીસ જોવા મળે છે, રાઈટ. સો વેન સી ઇઝ ઇક્વલ ટુ 3, then the trust is said to be statically determinate externally, right. તો જ્યારે તમારી c ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 3 હશે ત્યારે શું થઈ જશે કે ત્યારે એને કેવું કહેવાશે, સ્ટેટિકલી ડિટર્મિનેટ કહેવાશે એક્સટર્નલી, રાઈટ. બધા એક્સટર્નલી આપણે ઇનડિટર્મિનસી ફાઇન્ડ કરીએ તો સ્ટેટિકલી ડિટર્મિનેટ કહેવાશે. વેન સી વિચ ઇઝ લેસ દેન ઇઝ 3, 3 કરતાં ઓછા હશે ત્યારે કેવું કહેવાશે, અનસ્ટેબલ કહેવાશે. જ્યારે 3 કરતાં વધારે હશે ત્યારે એને કેવું કહેવાશે, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ, રાઈટ. તો અહીંયા 3 કેસ છે, ઇઝ ઇક્વલ ટુ, લેસ દેન અને ગ્રેટર દેન માટે. Now, analysis of statically determinate plain trust. There are some assumption made in analysis. કંઈક થોડા assumption છે એનાલિસિસ કરતા પહેલા, તો એ કયા કયા છે જોઈ લઈએ. The members of the trust are connected at the end by frictionless hinges, રાઈટ. શું કહે છે કે ટ્રસ્ટના જે મેમ્બર જે છે એ કનેક્ટ કરવામાં આવે શેનાથી, ફ્રિક્શનલેસ હિંજથી આપણે કનેક્ટ કરીએ છીએ. The axis of all members lies in a single plane called middle plane of the trust.
બધા જે મેમ્બર્સની એક્સિસ છે એ સિંગલ પ્લેનમાં એક્ઝિસ્ટ કરે તેને શું કહેવાય? મિડલ પ્લેન ઓફ ધ ટ્રસ. ઓલ ધ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન ધ ટ્રસ આર અપ્લાઇડ એટ જોઇન્ટ્સ ઓનલી. શું કહે છે કે જેટલા બી આપણે એક્સટર્નલ ફોર્સ આપણે ટ્રસ ઉપર આપીશું એ ખાલી ના ખાલી આપણે ક્યાં પ્રોવાઈડ કરી શકું? જ્યાં જોઈન્ટ હશે ત્યાં જ. ઓલ ધ લોડ્સ આર અપ્લાઇડ ઇન ધ પ્લેન ઓફ ધ ટ્રસ, રાઈટ. જેટલા બી લોડ પ્રોવાઈડ અપ્લાય કરીએ છીએ બધા ક્યાં હોવા જોઈએ? ટ્રસના પ્લેનમાં હોવા જોઈએ. Now the following methods of analysis will be adopted. કઈ method of analysis? So first છે method of joint and second છે method of sections. First આપણે જોઈ લઈએ સાઇન કન્વેન્શન કેવી રીતે યુઝ કરવાનું, રાઈટ. તો પોઝિટિવ સાઇન્સ ક્યારે યુઝ કરીશું? કે જ્યારે ટેન્શનમાં લાવીશું ત્યારે. નેગેટિવ સાઇન કન્સિડર કરીશું કે જ્યારે કમ્પ્રેશનમાં લાગતું હોય, રાઈટ. તો જ્યારે હવે બીજી વસ્તુ કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝમાં કયો પોઝિટિવ લેવો કયો નેગેટિવ લેવો. તો આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ હશે એને ઓલવેઝ શું લઈશું? પોઝિટિવ. અને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હશે ત્યારે એને શું લઈશું? નેગેટિવ, રાઈટ. Now starting with this method of joint, a member in a pin joint truss has only one internal force resultant, i.e. axial force. તો શું કહે છે કે જે મેમ્બર્સ હશે પિન જોઈન્ટ ટ્રસના એમાં ખાલી એક જ ઇન્ટરનલ ફોર્સ હશે. કયો હશે? એનો પોતાનો એક્સિયલ ફોર્સ, રાઈટ. કે જે ટેન્શન લાગતું હશે કે કમ્પ્રેશન લાગતું હશે એક જ ખાલી ઇન્ટરનલ ફોર્સ હશે. હેન્સ ધ ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ એની પોઈન્ટ ઇન અ કોન્કરન્ટ સિસ્ટમ ઇન ઇક્વિલિબ્રિયમ. એટલે જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરશો કોઈ પણ જોઈન્ટનો ત્યારે કોન્કરન્ટ સિસ્ટમ એટલે મતલબ એક જ પોઈન્ટ પર મળતો હશે, રાઈટ. તો એ કેવો ગયા હશે? ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમમાં એટલે શું કે હોરિઝોન્ટલ ફોર્સિસ સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ ઇક્વલ ટુ 0, વર્ટિકલ ફોર્સિસ ઇક્વલ ટુ 0, મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ મેં તમને પહેલા કીધું હતું કે ટેન્શન મેમ્બર છે બરાબર, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સિસ, એટલે તમે એનું સમેશન કરવા જશો તો પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. તો એ કેવું થઈ જશે? ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં થઈ જશે. એવું કહે છે મેથડ ઓફ જોઈન્ટ મેથડમાં. હવે પ્રોસિજર શું છે મેથડ્સ ઓફ જોઈન્ટ માટે? The support reaction of the truss are first obtained considering the three component of equilibrium applied to the truss as a whole. સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સપોર્ટ રિએક્શનમાં આપણે ત્રણ કન્ડિશન લઈ રહ્યા છીએ, હોરિઝોન્ટલ 0, વર્ટિકલ 0 અને મોમેન્ટ 0. તો જ્યારે તમે આ ત્રણે કન્ડિશન લઈ તમે જે સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરી શકશો. નેક્સ્ટ શું છે? ટેકિંગ ધ ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ અ જોઈન્ટ which has not more than two unknowns and applying equation of equilibrium of a coplanar concurrent force system, the unknowns are evaluated. તો જ્યારે તમે સૌથી પહેલા શું કરશો કે દરેક જોઈન્ટ અલગ અલગ લઈ લેશો, બધાના કેવા ડ્રો કરશો તમે? ફ્રી બોડી ડાયાગ્રામ. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં અનનોન ફોર્સિસ તમને આવશે કે સપોઝ અમુક જે ફોર્સિસ તમને ખ્યાલ હશે ખ્યાલ નહીં હોય તો એ તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકશો? તો કે કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ ફાઇન્ડ કરશું આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનથી કે સિગ્મા હોરિઝોન્ટલ 0, વર્ટિકલ 0. તો આપણે જે અનનોન રિએક્શન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું. ધ એનાલિસિસ ઇઝ કન્ટિન્યુડ વિથ ધ નેક્સ્ટ જોઈન્ટ વિથ ટુ અનનોન્સ until the force in all the members are obtained. આપણે આખું એનાલિસિસ જે છે કન્ટિન્યુ રાખીશું. નેક્સ્ટ જોઈન્ટ એના પછી નેક્સ્ટ જોઈન્ટ ક્યાં સુધી કન્ટિન્યુ રાખીશું? જ્યાં સુધી આપણને જેટલા બી આખા ટ્રસ્ટમાં જેટલા અનનોન ફોર્સ પ્રોવાઈડ કરેલા છે એ પતી ના જાય ત્યાં સુધી આપણે એનાલિસિસ કેવું રાખીશું? ચાલુ રાખીશું. હવે આઈડેન્ટિફિકેશન ઓફ ઝીરો ફોર્સ મેમ્બર્સ. ઝીરો ફોર્સ મેમ્બર્સ આપણે આઈડેન્ટિફાઈ કેમ ના કરીશું? તો when the two of the three members meeting at a joint are collinear and no load is acting at the joint, then the force in the third member is zero. શું કહે છે કે ક્યારે તમારો ઝીરો ફોર્સ મેમ્બર તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો? તો શું કહે છે કે ત્રણ ફોર્સ આપેલા હશે, રાઈટ. તો ત્રણ ફોર્સમાં બે મેમ્બર પ્રોવાઈડ કરે છે, ત્રણ ફોર્સ આપેલા હશે. સપોઝ અહીંયા નીચે તમે એમાં અહીંયા જોઈ લો, રાઈટ. 3 મેમ્બર્સ આપેલા છે ને અહીંયા 1, 2 અને 3. એમાંથી કોઈ બે મેમ્બર હશે એ એક જ લાઈનમાં પ્રોવાઈડ કરેલા હોય, રાઈટ. અને કોઈ એક્સ્ટ્રા કોઈ લોડ લાગતો ના હોય, બરાબર. એની એ સેમ જગ્યાએ જોઈન્ટ ઉપર કોઈ લોડ લાગતો હોય નહીં ત્યારે જે ત્રીજો જે ફોર્સ તમારો જશે કે જે લાઇનમાં ફોર્સ નથી, જે ત્રીજો ફોર્સ જશે એ કેવો થઈ જશે તમારો? 0. When two members meet at a joint when no load is acting, then the force in those members are 0. એટલે આવા મેમ્બર જે રિમેનિંગ જે લાઇનમાં જે છે એનો તો આપણે ઓબ્વિયસલી કંઈક ને કંઈક ટેન્શન કે કમ્પ્રેશન ફોર્સ લાગતો હશે, રાઈટ. પણ જે થર્ડ જે જોઈન્ટ હશે એ આપણે શું થઈ જશે? 0 ફોર્સ મેમ્બર થઈ જશે. When two members meet at a joint when there is a support such that the support reaction is collinear with any member,
then the force in the other member is 0. શું કહે છે કે સપોઝ અહીંયા બે મેમ્બર આપેલા છે પણ અહીંયા જોઈન્ટ ઉપર શું આપેલું છે, અહીંયા સપોર્ટ આપેલો છે. સપોઝ અહીંયા રોલર સપોર્ટ આપે તો રોલર સપોર્ટમાં આપણને વર્ટિકલ તો લાગે તો આપણે અહીંયા મેન્શન કરી નાખ્યું તો એ કેવું થઈ જશે, એક લાઇનમાં થઈ જશે આ ફોર્સ આ જે અંદર ઓલરેડી આપેલો હતો અને સપોર્ટ પરથી આપણે જે એને પ્રોવાઈડ કર્યો વર્ટિકલ ફોર્સ, તો બંને એક લિનિયર કોમ્બિનેશનમાં થઈ ગયો. તો આ એટ ધ એન્ડ એનું શું થઈ જશે, તો અહીંયા ત્રીજો જે ફોર્સ જતો હશે રિમેનિંગમાં એ કેવો થઈ જશે, ઝીરો ફોર્સ મેમ્બર થઈ જશે. Methods of section શું કહેવા માંગે છે, તો in this method we can directly determine the force in any member without proceeding to that member by joint analysis. શું કહે છે કે આ મેમ્બર આપમાં ડાયરેક્ટ આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કરી શકીશું વિધાઉટ પ્રોસીડિંગ. એટલે આપણે જે આગળના જે જોઈન્ટ વાળું જે મેથડ હતી એમાં કેવું હતું કે જ્યાં સુધી જોઈન્ટ ટુ જોઈન્ટ એનાલિસિસ કરતા રહેતા હતા ક્યાં સુધી કે જ્યાં સુધી અનનોન ફોર્સ ના મળે ત્યાં સુધી, રાઈટ. સો ધ મેથડ ઇઝ મેથડમાં શું કહેવા માંગે છે, તો ફર્સ્ટ સ્ટેપ ડિટરમાઇન ધ રિએક્શન એટ ધ સપોર્ટ ઓફ ધ ટ્રસ ગિવન. પહેલા શું ફાઇન્ડ કરવાનું કે રિએક્શન ફાઇન્ડ કરવાનું ત્યાં સપોર્ટ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. નેક્સ્ટ છે take an imaginary cutting plane through the truss dividing into these two parts such that it passes through members in which forces are required, right. Then cutting plane should be taken in such a way that it cuts maximum of 3 members in which forces are unknown preferably, and then consider any one part to the left or right of the section and evaluate the unknowns by applying conditions of equilibrium for the coplanar non-concurrent forces. એટલે શું કહે છે, બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવાનું, યા તો તમે લેફ્ટ પોર્શન કન્સિડર કરો યા તો રાઈટ પોર્શન કન્સિડર કરો, રાઈટ. અને પછી એમાં અનનોન ફોર્सेस જે ફાઇન્ડ કરવાના ઇક્વિલિબ્રિયમ કન્ડિશનથી, સિગ્મા હોરિઝોન્ટલ 0, વર્ટિકલ 0 અને મોમેન્ટ 0, રાઈટ. સો આ હતું આપણું પ્લેન ટ્રસનું સિમ્પલ ઇન્ટ્રોડક્શન. પ્લેન ટ્રસ શું કહેવાય છે, એમાં કઈ કઈ મેથડ્સ આવે છે, ઝીરો ફોર્સ મેમ્બર કેવી રીતે આઈડેન્ટિફિકેશન કરવાનો, એના મેથડના સ્ટેપ્સ કયા કયા છે, રાઈટ. સો તમને જો કોઈ ડાઉટ હોય આમાં તો તમે ઇઝીલી મને કોન્ટેક્ટ કરી પૂછી શકો છો, રાઈટ.